તો આ તરફ બનાસકાંઠામાં વરસાદથી અસરગ્રસ્ત એ તમામ વિસ્તારો કે જ્યાં હવે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે। ભરડવા ગામમાં અસરગ્રસ્ત લોકો સાથે તેમણે મુલાકાત કરી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભરડવા ગામમાં પહોંચ્યા। સાંસદ ગેનીબેન ઠાકોરે અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે। બનાસકાંઠાના વાવ, થરાદ, સુઈગામ તાલુકામાં વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે અને અનેક વિસ્તારોમાં સપ્તાહથી વધુ સમય થઈ ગયો પણ પાણીના કારણે રોગચાળાની પણ ભીતિ છે અને હવે તેવામાં કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે નીકળ્યા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે સાંસદ ગેનીબેન ઠાકોર સહિત એ તમામ નેતાઓ કે જ્યાં ભરડવા ગામે પહોંચ્યા, જ્યાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી। સુઈગામના ભરડવા ગામે ગળા સુધી પાણી ભરાયેલા હતા અને કોંગ્રેસના નેતાઓએ લોકોની આપવીતી સાંભળી છે। તો બીજી તરફ લોકોએ પણ કેશ ડોલ અંગે અમિત ચાવડાને રજૂઆત કરી છે। તો અમિત ચાવડાએ પણ કહ્યું છે કે ભરડવા ગામના લોકોને 100% કેશ ડોલ નહીં મળે તો લોકો બહિષ્કાર કરશે। સરકારી તંત્રએ જે કેશ ડોલ આપવાની વાત કરી, પરિવારમાં બે સરકારી તંત્રએ જે કેશ ડોલ આપવાની વાત કરી, પરિવારમાં બે